कि हुकूमत ने दे रखा है निशानेबाजी पे इनाम, मुझे कैसे मिलेगा, मैं तो बेसाखी बनाता हूँ। आवा मैं બધા સૂત્રો લગભગ દરેકની અંદર લખેલા છે કે આપણા જે ઓલિમ્પિકનું છે એ ને બીજું ઓપરેશન સિંદૂર। આપણે પહેલાં એક સૂત્ર લખતા હતા કે બેટી બચાવો બેટી પઢાઓ। આ બેટીઓનું બચાવવાનું એક પરિણામ એ આવ્યું છે કે આપણી બેટીઓ જઈને દુશ્મનના ઘરમાં દુશ્મનોનો સફાયો કરી ને સિંદૂરની એટલી મોટી ધાર રાખી છે કે આખા વિશ્વમાં ખબર પડી ગઈ કે બેટીઓ શું છે। બિલકુલથી ખૂબ ઉમદા તેમનું જે છે વિચારધારા છે અને તેના કારણે જ ઇકબાલભાઈ જે છે વર્ષોથી આ પ્રકારના સ્લોગનો લોકો સુધી પહોંચાડતા આવ્યા છે। ત્યારે આ વખતે પણ જોઈ શકાય છે કે અલગ અલગ તમામ સ્લોગનો છે અને ખાસ કરીને જે ઓપરેશન સિંદૂર છે કે અગર બેટિયા નહીં બચાઓગે તો સોફિયા और व्योमिका सिंह कहाँ से लाओगे, खूब સૂચક સ્લોગન છે અને આ પ્રકારના જે દિલને છૂઈ લે એટલે કે દિલને અડી લે તેવા જે સ્લોગનો છે તે લોકો સુધી પતંગ મારફતે પહોંચવાના છે। એકના હાથથી ચકશે તે કપાશે તો બીજાના હાથમાં પહોંચશે। ત્યારે ઇકબાલભાઈનો આ જે મેસેજ છે તે આ પતંગના માધ્યમથી લોકો સુધી પહોંચશે ને તેમનામાં અવેરનેસ આવે તેવો એક ઉત્તમ પ્રયાસ તેમણે આદર્યો છે।